गुड मॉर्निंग फ्रेंड्स। आज આપણે 11 સાયન્સની અંદર મેથ્સની અંદર પહેલું જ પ્રકરણ જેને ગણ કહીએ છીએ એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। સૌથી પહેલા તો ગણ શબ્દ જે છે એને આપણે સમૂહ અથવા જૂથ તરીકે પણ રજૂઆત કરી શકીએ છીએ। સૌથી પહેલા તો આપણે મગજમાં વિચાર આવશે કે આ ગણ જે છે એના સિદ્ધાંત કોને રજૂઆત કરે। તો સૌથી પહેલા મિત્રો ગણિત શાસ્ત્રી જર્મન ગણિત શાસ્ત્રી જેનું નામ હતું જ્યોર્જ કેન્ટર, જેને આ રીતે ગણના સૈદ્ધાંતિક રજૂઆત કરેલી હતી। હવે આજે જ્યોર્જ કેન્ટર જે ગણિત શાસ્ત્રી થઈ ગયો છે એ ગણિત શાસ્ત્રી દ્વારા આ ગણ જે છે એના સિદ્ધાંતોને કઈ જગ્યાએ રજૂઆત કરવા, કેવી રીતે ઉપયોગમાં લેવા એની વિશેની માહિતી આપી। તો આપણને વિચાર આવશે કે આ ગણ જે છે એ કઈ જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ। તો મિત્રો ગણ જે છે એનો ઉપયોગ આપણે સૌથી પહેલા તો સંબંધ અને વિધેયના સિદ્ધાંતોને રજૂઆત કરવા માટે ગણનો ઉપયોગ કરીએ છીએ। હવે હમણાં જ કહ્યું પ્રમાણે કે ગણ જે છે એ ગણને સ્વાભાવિક રીતે આપણે એને સમૂહ કહીએ છીએ અથવા તો તમે એને જૂથ પણ કહી શકો છો। તો સમૂહ એટલે કોનો સમૂહ? દાખલા તરીકે તમારા ક્લાસ છે, જે તે સ્કૂલમાં તમે અભ્યાસ કરો છો એ સ્કૂલના 11 સાયન્સના અંદર રહેલા વિદ્યાર્થીઓનો સમૂહ। એ જે સમૂહ જે હશે એમાં જે વિદ્યાર્થીઓ હશે એ તમારી સ્કૂલની અંદર જે 11 સાયન્સમાં ભણતા હશે એટલા જ વિદ્યાર્થીઓનો સમૂહ હશે। એની સિવાયના કોઈ પણ વિદ્યાર્થીઓ જે છે એ ગણની અંદર આવી શકશે નહીં, કારણ કે તમે સ્પેસિફાઈ કર્યું છે કે 11 સાયન્સનો જ ક્લાસ। અહીંયા તમે 12 સાયન્સનો ક્લાસ ના લઈ શકો, 11 કોમર્સનો કે 10મા ધોરણનો પણ ક્લાસ લઈ શકતા નથી। એટલે અહીંયા જે ક્લાસ જે છે એ તમે સ્પેસિફાઈ કરો છો, એટલા માટે આ જે છે એનો જ સમૂહ લેવામાં આવે છે। દાખલા તરીકે બીજો એક એક્ઝામ્પલ લઈએ તો ભારતની અંદર આવેલી નદીઓનો સમૂહ, ભારતની અંદર આવેલા પર્વતોનો સમૂહ। એ જ રીતે તમે સંખ્યા પદ્ધતિની અંદર 9મા ધોરણની અંદર પ્રકરણ તમે ભણી ચૂકેલા છો, એની અંદર પણ સંખ્યાઓ જે છે એને અલગ અલગ ગણની અંદર જે રજૂઆત કરવામાં આવે છે, સેટની અંદર જે રજૂઆત કરવામાં આવે છે એ સેટ પણ એક ગણ જ રજૂઆત કરે છે। દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યાનો ગણ, પૂર્ણ સંખ્યાનો ગણ, પૂર્ણાંક સંખ્યાનો ગણ, સમય સંખ્યાનો ગણ, વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એ જે છે એ એક ગણની રજૂઆત કરે છે। તો હવે ગણ જે છે એની વ્યાખ્યા આપણે લખવી હોય તો શું લખી શકીએ? તો ગણની વ્યાખ્યા તરીકે આ સમૂહ જે છે એ કોઈ વ્યક્તિનો હોઈ શકે, કોઈ વસ્તુઓનો હોઈ શકે, કોઈ સંખ્યાઓનો હોઈ શકે, કોઈ પણ સમૂહ જે છે એ સુવ્યાખ્યાયિત હોવો જોઈએ। એમ એની વ્યાખ્યા જો આપણે લખવી હોય તો લખી શકીએ કે વ્યક્તિ અથવા તો વસ્તુ અથવા તો કોઈ સંખ્યા જે છે આ સંખ્યાઓના સુવ્યાખ્યાયિત સમૂહ। આ જે સમૂહ બને છે એને આપણે ગણ કહીએ છીએ। તો ફરીથી એકવાર ગણની વ્યાખ્યા આપણે જોઈ લઈએ તો કોઈ વ્યક્તિ હોય એનો સમૂહ હોય, કોઈ વસ્તુઓનો સમૂહ આપેલો હોય, કોઈ સંખ્યા આપેલી હોય તો એનો કોઈ સમૂહ આપેલો હોય, તો આ સમૂહ જે છે સુવ્યાખ્યાયિત હોવા જોઈએ। હવે સુવ્યાખ્યાયિત શબ્દ જે છે એ અહીંયા મહત્વનો છે। સુવ્યાખ્યાયિત મતલબ વેલ ડિફાઇન્ડ। દાખલા કે તમને એવું કહેવામાં આવે કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એને તમે કોઈ પણ જગ્યાએ જશો તો પણ એની અંદર જે જવાબ આવશે એ તમને 1 2 3 4 અને 5 જ મળશે। કોઈ પણ જગ્યાએ એવું નહીં હોય કે ત્યાં આગળ માઈનસ જે છે એને પણ પ્રાકૃતિક સંખ્યામાં ગણે, 0 છે એને પણ પ્રાકૃતિક સંખ્યામાં ગણશે, એવું ક્યાંય બનશે નહીં। એનો મતલબ એ થયો કે તમારો જે પ્રશ્ન હતો કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ, તો
એ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર જસ્ટ 1 2 3 4 અને 5 જ આવશે. તો આ રીતે મિત્રો આ જે છે એ એના સભ્યો બને છે. હવે કોઈ પણ જગ્યાએ તમે લેશો તો એની અંદર જવાબ જે છે એ તમારો 1 2 3 4 અને 5 જ મળશે. એટલે આ જે છે એ જે સમૂહ બને છે સંખ્યાઓનો, એ સંખ્યાઓનો સમૂહ સુવ્યાખ્યાયિત છે એવું કહીએ. હા, ગણ કહેવા માટે કોઈ પણ સમૂહ આપેલો છે, દરેક સમૂહને આપણે ગણ કહી શકતા નથી. તો એક પોઈન્ટ અહીંયા એ લેવાનો છે કે ગણની અંદર રહેલા કોઈ પણ સમૂહ જે છે એ સમૂહને જો ગણ તરીકે સ્વીકારવો હોય તો પહેલી જરૂરિયાત છે એ કેવો હોવો જોઈએ? સુવ્યાખ્યાયિત હોવો જરૂરી છે. તો આપણે એ ટોપિક પોઈન્ટ્સ જે છે એ આપણે નોટ કરી લઈએ. તો કોઈ પણ સમૂહને ગણ તરીકે સ્વીકારવા જે તે સમૂહ જે છે સુવ્યાખ્યાયિત હોવો જરૂરી છે. તો અહીંયા જે શબ્દ લખ્યો છે સુવ્યાખ્યાયિત મતલબ કે વેલ ડિફાઇન્ડ, એટલે કે એની અંદર જે કિંમત જે છે, જે સભ્યો આવે છે, એ સભ્યો ચોક્કસ નિશ્ચિત હોવા જોઈએ. તો આ રીતે તમે કોઈ પણ સમૂહ જે છે એને ગણ તરીકે લખી શકો છો. હવે મિત્રો વાત થાય છે કે ગણ જે છે તો ગણની રજૂઆત કેવી રીતે કરવી, ગણ જે છે એને લખવો કઈ રીતે. તો ગણ લખવા માટે જે તે સૌથી પહેલા જે છે એની અંદર આપણે જોઈએ તો ગણને દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષરોના કેપિટલ લેટર્સ એટલે કે A B C D X Y Z 26 જે મૂળાક્ષરો જે છે એમાંથી કોઈ પણ મૂળાક્ષરને લઈ તમે ગણની અહીંયા રજૂઆત કરી શકો છો. તો એ પોઈન્ટ્સ આપણે લખીએ તો ગણને દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષર મૂળાક્ષરોના કેપિટલ અક્ષરો જે છે રજૂઆત કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક્ઝામ્પલ લઈએ, નંબર સિસ્ટમ તમે ભણી ચૂકેલા છો, સંખ્યા પદ્ધતિ. તો એ સંખ્યા પદ્ધતિની અંદર તમે ભણી ચૂકેલા છો. તો સૌથી પહેલા જે છે એ પ્રાકૃતિક સંખ્યા ગણ. તો આ જે કેપિટલ લેટર્સમાં n લખેલો છે એ શું દર્શાવે છે કે બધી જ પ્રાકૃતિક સંખ્યા ગણ. એ જ રીતે w જે છે એ શું દર્શાવે છે? એ પૂર્ણ સંખ્યાનો ગણ દર્શાવે છે. એનો મતલબ એ થયો કે અહીંયા લખી શકીએ આપણે બધી જ પૂર્ણ સંખ્યાનો ગણ દર્શાવે છે. એ જ રીતે z જે છે કે જેને આપણે પૂર્ણાંક સંખ્યાનો ગણ કહીએ છીએ, તો આ z જે છે એ બધી જ પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે. એ જ રીતે તમે r જે છે એને વાસ્તવિક સંખ્યાનો ગણ પણ લઈ ચૂકેલા છે. બધા વાસ્તવિક સંખ્યાનો ગણ દર્શાવે છે. આમ ગણ જે છે એ ગણને દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષરના કેપિટલ લેટર્સ જે છે A B C D એક્સેટ્રા કોઈ પણ લેટર્સ વડે તમે દર્શાવી શકો છો. એ તરીકે ડાયરેક્ટ લઈએ આપણે કેપિટલ A તરીકે તમે કોઈ પણ ગણ બનાવો છો તો એની અંદર તમે લખી શકો છો કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો ગણ. મિત્રો તમે આની અંદર જોઈ શકો છો કે આ મેં 4-5 એક્ઝામ્પલ્સ તમને દર્શાવેલા છે. તો ગણને કેવી રીતે લખવો એ વસ્તુ દર્શાવે છે. હવે ગણ જે છે એની અંદર તમે જો પહેલો નંબરનો જે ગણ છે n, તો n ની અંદર આપણે લખેલું છે કે બધી જ પ્રાકૃતિક સંખ્યાનો ગણ.
તો ગણ જે છે એ પ્રાકૃતિક સંખ્યા જે છે એમાં ગણની અંદર તો ઘણી બધી સંખ્યાઓ છે. તમે સંખ્યા રેખા ઉપર જુઓ છો તો સંખ્યા રેખાની અંદર 0 જે લખો છો એનાથી જમણી બાજુની બધી જ સંખ્યાઓ જે છે એ બધી આપણે કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યા. તો એ અનંત સુધી વિસ્તરેલી છે. તો સંખ્યાઓ અનંત છે. તો એ અનંત સંખ્યાઓને લખવા માટે જો તમારે સિમ્બોલિકલી લખવું હોય તો એની અંદર આપણે લખીએ તો અહીંયા n જે છે એને હવે ગણ જે છે એને લખવા માટે ગણની અંદર n જે છે તમારો ગણનું નામ દર્શાવે છે. કયો ગણ? તો કે જે બધી જ પ્રાકૃતિક સંખ્યાનો ગણ હોય છે n. તો એ ગણ દર્શાવવા માટે છગડીયા કૌંસની અંદર તમારા જે પણ નંબર છે જે 1 2 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ તો અનંત સુધી જે સંખ્યાઓ જે છે એ બધી સંખ્યાઓને આપણે ગણ તરીકે લખીએ છીએ. તો ગણની અંદર દર્શાવવા માટે n જે છે એ આપણું ગણનું નામ છે. એની અંદર જે 1 2 3 4 તો અનંત સુધીની જે સંખ્યાઓ જે છે એ સંખ્યાઓને આપણે શું કહીશું? આ ગણના સભ્યો. બરાબર? તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા બીજો શબ્દ આવે છે ગણના સભ્યો અથવા તો એના ઘટકો. તો એક પોઈન્ટ આપણે અહીંયા લખી શકીએ છીએ કે ગણના સમૂહમાં રહેલા સભ્યો અથવા તો એને ઘટકો કહીએ તો આ ઘટકોને અંગ્રેજી મૂળાક્ષરના નાના અક્ષરો વડે દર્શાવવામાં આવે છે. આ તે જનરલની વાત છે કે એના સભ્યો જે છે અથવા તો ઘટકો જે છે એને અંગ્રેજી મૂળાક્ષરોના નાના અક્ષરો એટલે કે સ્મોલ લેટર્સ દાખલા તરીકે આપણે લખીએ તો ઘણા સભ્યો જે છે તો સભ્યોને દર્શાવવા સ્મોલ a સ્મોલ b સ્મોલ c અપ ટુ સ્મોલ x સ્મોલ y અને સ્મોલ z વડે દર્શાવી શકાય છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો કે w જે હતું એ પૂર્ણ સંખ્યાઓનો ગણ દર્શાવે છે. તો આ જે સેટ જે છે એને મારે જો ગણની પારિભાષિકમાં દર્શાવવો હોય મારે તો એની અંદર હું આ રીતે દર્શાવી શકું છું. ગણનું નામ કે જે આપણું w છે ઇઝ ઇક્વલ ટુ હવે ગણને દર્શાવવા માટે છગડીયા કૌંસની અંદર જે તે સમૂહના જે સભ્યો જે છે એ સભ્યોને લખવાના હોય છે. તો હવે પૂર્ણ સંખ્યા ગણ જે છે આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે. તો એની અંદર સૌથી પહેલી સંખ્યા આવશે 0. પૂર્ણ સંખ્યાની અંદર 0 પછી બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો આપણે ઉલ્લેખ કરતા હોઈએ છીએ અને લાસ્ટની અંદર આ રીતે તમે એને છગડીયા કૌંસને બંધ કરી શકો છો. બીજી વસ્તુ એ છે કે ગણની અંદર રહેલા સભ્યોને ગણના સભ્યોને સાની મદદથી તમે એને અલગ કર્યા છે અલ્પ વિરામની મદદથી. તો ગણના સભ્યોને અલ્પ વિરામ મદદથી અલગ કરવા પડે છે. તો ગણની અંદર તમે જોઈ શકો છો કે w જે છે એ આપણો પૂર્ણ સંખ્યાનો ગણ હતો. એ ગણની અંદર રહેલા મેમ્બર્સ જે છે સભ્યો જે છે એને આપણે આ રીતે લખ્યા છે. એ જ રીતે બધી જ પૂર્ણાંક સંખ્યાનો ગણ લખીએ છીએ તો એ ગણને આપણે લખીશું z જેની અંદર પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઋણ સંખ્યા 0 અને ધન સંખ્યા બધી જ આવે છે. એટલા માટે આની અંદર આપણે લખીશું તો માઈનસ ઇન્ફાઇનાઇટ થી -1 0 1 2 અનંત સુધીની સંખ્યાઓને દર્શાવીએ છીએ. એ જ રીતે હવે બધી જ વાસ્તવિક સંખ્યા હવે નંબર સિસ્ટમની અંદર આપણે જોયું કે વાસ્તવિક સંખ્યા જે છે એ સમય સંખ્યા અને અસમય સંખ્યાનું કોમ્બિનેશન છે. તો એની અંદર સમય સંખ્યા કે તમે જાણો છો કે જેને p ભાગ્યા q ના સ્વરૂપમાં દર્શાવી શકો છો કે જ્યાં q જે છે એ શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ એટલે કે p અને q ની કિંમત જે છે એ belongs to z હોવી જોઈએ એટલે કે પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ અને q ની કિંમત 0 ના હોવી જોઈએ. તો એ રીતે તમે જે છે એને આપણે આ સંખ્યાને આપણે p ભાગ્યા q ના સ્વરૂપમાં દર્શાવીએ છીએ. તો p ભાગ્યા q ના સ્વરૂપમાં દર્શાવીએ તો 1/2 છે 0 છે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને
સમય સંખ્યાના સ્વરૂપમાં તમે દર્શાવી શકો છો જે તમે જાણો છો. દાખલા તરીકે -2 છે તો એ જે છે એ પણ એક સમય સંખ્યા છે. એના સિવાય અસમય સંખ્યા કે જેની અંદર તમે જાણો છો પાઈ જે છે એ અસમય સંખ્યા છે. કોઈ એવી સંખ્યા કે જેનું પૂર્ણાંક જે છે અથવા તો વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા જે છે એ પણ એક શું છે અસમય સંખ્યા છે. તો આ અસમય સંખ્યાઓ અને સમય સંખ્યાઓ જે છે એ મળી અને એક જે ગણ બનાવે છે એ ગણને આપણે કહીએ છીએ વાસ્તવિક સંખ્યા ગણ. તો મિત્રો આ રીતે આપણે જે ગણ જે છે ચાર સભ્યો જે છે ચાર ગણ જે છે સંખ્યાના એને તમે આ રીતે રજૂઆત કરી શકો છો. હવે એક પ્રશ્ન થાય છે કે અહીંયા આપેલો છે કે એસ ગણ જે છે એમાં પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા. અહીંયા તમને આપેલું સ્પેસિફાઈ કરેલું છે કે પ્રથમ 5 જ પ્રાકૃતિક સંખ્યાઓ લખવાની છે. તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ આપણે લખવી હોય તો છગડીયા કૌંસની અંદર 1 2 3 4 અને 5. મિત્રો આની અંદર તમે 5 જ કહેલું છે એટલા માટે આપણે 5 સુધી લખી શકીએ છીએ, 6 લખી શકતા નથી. કારણ કે 6 જે છે એ પ્રાકૃતિક સંખ્યા એટલે કે આપણા ગણની અંદર આવશે નહીં. આપણે ખાલી ગણની અંદર સભ્યો એવા જ લખવાના છે કે જે ગણની અંદર આવવા જોઈએ. બીજી વસ્તુ એ છે કે ગણની અંદર જે પણ સભ્યો જે છે એ સભ્યોને જો રિપીટ થતા હોય તો એનું રિપીટેશન દૂર કરવાનું છે. એકના એક સભ્યો જો વારંવાર આવતા હોય તો એ વારંવાર આવતા સભ્યોને એક જ વખત લખી અને ગણ જે છે લખવામાં આવે છે અને સભ્યોને લખવામાં આવે છે. તો એ પોઈન્ટ્સ આપણે યાદ રાખવાનો છે કે ગણના સભ્યોમાં ગણમાં આવતા અથવા તો ગણમાં વારંવાર આવતા સભ્યો જે છે એ સભ્યોને દૂર કરી એક જ વખત લખવામાં આવે છે. અહીંયા જે લાસ્ટ ટોપિક જે લખ્યો છે કે ગણમાં આવતા વારંવાર આવતા જે સભ્યો જે છે એને દૂર કરી અને એક જ વખત લખવામાં આવે છે. દાખલા તરીકે તમારો ક્લાસ છે, ક્લાસની અંદર 50 માર્ક્સની એક્ઝામ ટેસ્ટ લીધેલો છે. 50 માર્ક્સના ટેસ્ટમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેને 25 માર્ક્સ જે છે એ વારંવાર આવતા હોય અથવા તો 2-3 વિદ્યાર્થી એવા છે કે જેના માર્ક્સ 25 આવે છે. કેટલાક વિદ્યાર્થી એવા છે 5-7 વિદ્યાર્થી એવા છે કે જેમના માર્ક્સ 35 આવે છે. તો આ જે માર્ક્સ આવે છે એ માર્ક્સ 5 વખત તમારે લખવાના નથી. એ 5 વખત જે માર્ક્સ લખો છો 35 એ 35 5 વખત લખ્યા સિવાય તમારે એને એક જ વખત 35 લખી અને એને ગણના પરિભાષાની અંદર તમારે રજૂઆત કરવામાં આવે છે. ચલો હવે આપણે આગળ જોઈએ. કોઈ પણ ગણ આપેલો છે ગણ A, એની અંદર એના ઘટક સભ્યો જે છે એ સભ્યોને આપણે દર્શાવીએ તો એ સભ્યો 1 2 3 4 અને 5 આ સીમિત સભ્યો જે છે એના બનેલો એક ગણ A છે. હવે એ ગણની અંદર તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 જે છે એ ગણ A ના સભ્યો છે. તો સભ્યો જે છે એને ગણ A ના મેમ્બર છે અથવા તો સભ્ય છે એવું દર્શાવવા માટે એની માટે એક ગાણિતિક સંજ્ઞાનો આપણે ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે એક જે છે એ ગણ A નો સભ્ય અથવા તો જેને આપણે ઘટક કહીએ છીએ ઘટક છે એમ દર્શાવવા એક કે જે અહીંયા આપણે સંજ્ઞા લખી છે બિલોંગ્સ કયા ગણનો સભ્ય છે તો એ ગણનો છે. આ જે સિમ્બોલ લખ્યો છે એને વાંચવો હોય તો અહીંયા આપણે લખી શકીએ છીએ નોટ કરીને વંચાય કેવી રીતે તો એક જે છે એ ગણ એનો સભ્ય છે અથવા તો જો એને ઇંગ્લિશમાં લખવું હોય તો 1 belongs to A. તો આપણે આને આ રીતે વાંચી શકીએ છીએ. હવે માની લો કે અહીંયા 1 થી 5 જ સભ્યો આપેલા છે. હવે મારે વાત કરવી છે એક એવો સભ્ય કે જે આ ગણની અંદર મેમ્બર નથી.
દાખલા તરીકે તમે જોઈ શકો છો કે અહીંયા 1 થી 5 છે, તો હું 6 નંબરની વાત કરું તો 6 જે છે એ આ ગણનો સભ્ય નથી. તો એ વસ્તુને તમારે જો સંજ્ઞાની અંદર દર્શાવવી હોય તો એ વસ્તુ દર્શાવવા માટે અહીં 6 એ ગણ એનો સભ્ય કે ઘટક નથી તે દર્શાવવા માટે 6 આ સિમ્બોલ સાની છે? બિલોંગ્સ ટુ ની. બિલોંગ્સ ટુ એટલે કે આ સભ્ય જે છે જે અહીંયા ગણ લખીશું એ ગણનો મેમ્બર છે, પણ અહીંયા આપણે શું લખવાનું છે કે નથી, તો અહીંયા લખીશું એક આડી લાઈન દોરી રાખવાની છે, ત્રાસી લાઈન બિલોંગ્સ ટુ ની ઉપર. તો આ જે છે એ શું દર્શાવે છે કે 6 જે છે એ ગણ એનો સભ્ય નથી. તો એને વાંચવું હોય તો વંચાય કેવી રીતે? તો 6 એ ગણ એનો સભ્ય નથી. જો આને ઇંગ્લિશમાં લખવું હોય તો 6 does not belongs to A. તો આ રીતે તમે એને ગણનો સભ્ય છે કે નહીં એ વસ્તુ દર્શાવવા માટે આ વસ્તુનો તમે ઉપયોગ કરી શકીએ છીએ. તો મિત્રો અત્યાર સુધી આપણે જે સમજ્યા છીએ કે ગણ જે છે ગણને દર્શાવવા માટે કોઈ સુવ્યવસ્થિત એ ગણનો સમૂહ જો દર્શાવતો હોય તો જ એને ગણ તરીકે સ્વીકારી લઈએ છીએ. અને બીજી વસ્તુ કે ગણની અંદર રહેલા સભ્યો જે છે એ સભ્યોને તમે અલ્પ વિરામની મદદથી અલગ કરી છૂટા કરી છગડીયા કૌંસની અંદર તમે દર્શાવો છો તો એને ગણની રજૂઆત કરી શકો છો. તો આ બે વસ્તુઓ જે છે એ બે વસ્તુઓને આપણે તમારી એનસીઈઆરટી ની જે એક્સરસાઇઝ જે છે સ્વાધ્યાય 1.1 ની અંદર પહેલો અને બીજો પ્રશ્ન જે છે એને આપણે કેટલાક એક્ઝામ્પલ જે આપેલા છે એને આપણે સોલ્વ કરીને આપણે રજૂઆત કરી શકીએ છીએ. તો ચલો આપણે એ એક્સરસાઇઝ આગળ જોઈએ. તો અહીંયા મેં કેટલીક એક્સરસાઇઝ લખેલી છે સ્વાધ્યાય 1.1 ની અંદર. પહેલો ક્વેશ્ચન અને બીજો ક્વેશ્ચન મેં અહીંયા તમને લખેલો છે. આ બંને ક્વેશ્ચન જે છે એ અગાઉમાં તમને સમજાવ્યા પ્રમાણે ગણ સુવ્યાખ્યાયિત હોય તો જ તમે એને ગણ તરીકે સ્વીકારી શકો છો એના આધારે છે. અને બીજો જે ક્વેશ્ચન જે છે અહીંયા આપણે જસ્ટ હમણાં જ કમ્પ્લીટ કર્યું કે કોઈ ગણનો સભ્ય જે છે એ ગણનો મેમ્બર છે કે નહીં એની માટેની જે ગાણિતિક સંજ્ઞા જે છે એનો ઉપયોગ કરીને આપણે જે દર્શાવ્યું એનો જસ્ટ આપણે ઉપયોગ કરવાનો છે. તો પહેલો ક્વેશ્ચન જોઈએ તો જે અક્ષરથી શરૂ થતા વર્ષના અંગ્રેજી મહિનાનો સમ. વર્ષની અંદર આપણે જાણીએ છીએ કે અંગ્રેજી મહિના જે છે ટોટલ 12 છે. એ 12 અંગ્રેજી મહિનામાંથી જેથી શરૂઆત થતો હોય એવા મહિના જે છે એનો સમૂહ આપણે લખવાનો છે. તો દાખલા તરીકે આપણે ગણ જે છે ગણને આગળ કહ્યું પ્રમાણે કે કેપિટલ લેટર્સ વડે તમે દર્શાવો છો. એ ગણને અહીંયા આપણે લખીશું છગડીયા કૌંસની અંદર શરૂઆત કરીએ તો જે અક્ષરથી શરૂઆત થતો હોય એવો પહેલો જે છે એ જાન્યુઆરી, બીજો એક મહિનો જે છે જૂન અને ત્રીજો જે છે જુલાઈ. આમ અંગ્રેજી વર્ષની અંદર જે 12 મહિનાનો જે સમૂહ જે છે એ પૈકી જેથી શરૂ થતા હોય એવા 3 જ મહિના જે છે તો આ જે છે એ ગણના સ્વરૂપે આપણે દર્શાવીશું. એ જ રીતે આપણે જોઈએ તો ભારતના 10 મુખ્ય પ્રતિભાશાળી લેખકોના સમૂહ. અહીંયા આ જે ગણ જે છે એ વેલ ડિફાઇન્ડ નથી, મતલબ કે સુવ્યાખ્યાયિત નથી. મિત્રો મેં તમને આગળ પણ કહ્યું છે કે સુવ્યાખ્યાયિત હોય તો જ તમે એને ગણની વ્યાખ્યા કરી શકો છો. મારી દ્રષ્ટિએ જો હું જોવા જાઉં તો ભારતના મુખ્ય 10 પ્રતિભાશાળી લેખકો જે છે એની યાદી અને જો તમે બનાવો તો એ બંને યાદી જે છે મેચ થતી ના પણ હોઈ શકે. આપણે જે કહ્યું પ્રમાણે કે ગણ જે છે એ ગણ જે છે સુવ્યાખ્યાયિત હોવો જોઈએ, વેલ ડિફાઇન્ડ હોવો જોઈએ. જે રીતે અહીંયા આપણે ઉપર જોયું છે એ જ રીતે કે આ અંગ્રેજી મહિના જે છે એમાં જેથી શરૂ થતા 3 જ મહિના આવે છે. તમે ગમે ત્યાં જઈને ચેક કરી શકો છો. તમે કોઈ બીજા સ્ટેટમાં જાઓ, બીજી કન્ટ્રીમાં જશો તો પણ એની અંદર આ 3 મહિના જ મળશે. એટલે કે જવાબ તમારો જે છે યુનિવર્સલ ટ્રુથ રહેશે, સાર્વત્રિક સત્ય જ બની રહેશે. પણ આની અંદર તમારો સમૂહ જે છે એ સુવ્યાખ્યાયિત ન હોવાને કારણે તમે એને ગણના સ્વરૂપે લખી શકતા નથી. તો આનો આન્સર જે આવશે એ સમૂહ જે છે સુવ્યાખ્યાયિત નથી તેથી તે ગણ નથી. એવું જ એના પછીનું ઉદાહરણ છે
કે દુનિયાના ઉત્તમ 11 બેટ્સમેનો જે છે એનો સમૂહ. તો અહીંયા આપણે જે રીતે આપણે કહ્યું એ પ્રમાણે કે આ સમૂહ જે બનશે એ વ્યક્તિએ એની જે સભ્યોની જે યાદી બને છે એ અલગ અલગ હોઈ શકે. દાખલા તરીકે ધોની જે છે, મહેન્દ્રસિંહ ધોની જે છે એ મારો ફેવરેટ પ્લેયર હોય, પણ બની શકે કે કોઈ એવો વિદ્યાર્થી હોય કે એનો ફેવરેટ પ્લેયર ના પણ હોય. એ વિદ્યાર્થીનો ફેવરેટ પ્લેયર સચિન તેંડુલકર હોઈ શકે પણ મારું ના પણ હોઈ શકે. તો અહીંયા જે સમૂહ બને છે એ સુવ્યાખ્યાયિત નથી બનતો. એટલા માટે આ જે છે ત્રીજા નંબરનો એનો પણ આન્સર જે છે એ સમૂહ સુવ્યાખ્યાયિત નથી, તેથી તે ગણ નથી. એના પછીનો આન્સર જોઈએ તો બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. હવે યુગ્મ પૂર્ણાંક કયું છે? યુગ્મ એટલે કે કેવા લખીશું આપણે? બેકી સંખ્યાઓ. તો યુગ્મ પૂર્ણાંકો લખવાના છે. તો યુગ્મ પૂર્ણાંકોની અંદર આપણે માની લો કે અહીંયા આપણે ધન પૂર્ણાંકો લખીએ, યુગ્મ ધન પૂર્ણાંકોનો સમૂહ. તો એ દર્શાવવા માટે એ સમૂહ જે છે વેલ ડિફાઇન્ડ છે. પૂર્ણાંક સંખ્યાઓની અંદર તમે જાણો છો કે એની અંદર ઋણ સંખ્યા આવે છે, શૂન્ય આવે છે અને ધન પૂર્ણાંક છે. તો આની અંદર તમને ધન પૂર્ણાંકો કહ્યું છે, તો એની અંદર તમે એમાં પણ પાછું કહ્યું છે યુગ્મ. તો માનો કે એ ગણને આપણે b વડે દર્શાવીએ તો એની અંદર આવશે 2 4 6 8 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી. તો આ રીતે તમે એને ગણને રજૂઆત કરી શકો છો. અવિભાજ્ય સંખ્યાઓનું ગણ આપણે જાણીએ છીએ કે અવિભાજ્ય સંખ્યાઓ એવી છે કે એવી સંખ્યાઓ કે જેને બે સંખ્યાઓ જ વડે ભાગી શકાતી હોય, એક અને બીજી સંખ્યા પોતે. તો એ સમૂહ જે છે બનશે 2 3 5 7 11 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે તમે નક્કી કરી શકો છો કે જો સમૂહ સુવ્યાખ્યાયિત હોય તો જ તમે એને ગણના સ્વરૂપે દર્શાવી શકો છો. તો અહીંયા પહેલો ક્વેશ્ચન, એના પછી આવશે ચોથા નંબરનો અને પાંચમા નંબરનો. એ ત્રણ ક્વેશ્ચન એવા છે કે જે સુવ્યાખ્યાયિત છે, એટલા માટે એને તમે ગણના સ્વરૂપે રજૂઆત કરી શકાય છે. પણ બાકીના બે અને ત્રીજા નંબરનો ક્વેશ્ચન જે છે સુવ્યાખ્યાયિત ન હોવાને કારણે તમે ગણના સ્વરૂપે દર્શાવી શકતા નથી. બીજા ક્વેશ્ચન તરફ જઈએ તો ગણ એ તમને આપેલો છે કે જેની અંદર સભ્યો જે છે 0 2 4 6 8 10 સુધીના છે. હવે આ સભ્યોની અંદર તમારે ખાલી જગ્યાની અંદર યોગ્ય સંખ્યા બિલોંગ્સ ટુ અથવા તો ડઝ નોટ બિલોંગ ટુ મૂકવાની છે. ગણનો સભ્ય છે કે નથી એ સિમ્બોલ વડે તમારે એને વર્ગીકૃત કરવાની છે. તો તમે જોઈ શકો છો કે 4 જે છે એ ગણનો સભ્ય છે, એની અંદર સિમ્બોલ આવશે બિલોંગ્સ. અહીંયા -4 જે છે અહીંયા ગણની અંદર આવેલું નથી, એટલા માટે આ જે છે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આવશે. શૂન્ય જે છે ગણનો મેમ્બર છે, એટલા માટે બિલોંગ્સ ટુ આવશે. 12 જે છે 12 જે છે એ ગણનો મેમ્બર નથી, એટલા માટે અહીંયા ડઝ નોટ બિલોંગ્સ ટુ આવશે. 8 જે છે ગણનો સભ્ય છે, એટલા માટે બિલોંગ્સ ટુ આવશે. -2 જે છે એ ગણનો મેમ્બર ન હોવાને કારણે એની અંદર ડઝ નોટ બિલોંગ્સ ટુ આવશે. તો તમે સ્વાધ્યાયની અંદર 1 અને 2 જે છે ક્વેશ્ચનને આ રીતે સરળતાથી તમે રજૂઆત કરી શકો છો. આશા છે કે તમે આ દરેક વસ્તુ જે છે સારી રીતે સમજ્યા હશો અને યોગ્ય નોટ્સ બનાવી ચૂક્યા હશો. આગળની જે મેથડ્સ જે છે એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું.